નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે મંજૂરી આપી છે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા અને અવેશસિંહ તડવી દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના માંગણી, કવાડ તાલુકાના પીપલાડી, છોટાઉદેપુર તાલુકાના અંત્રોલી, પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ, કવાડ તાલુકાના રૂમડિયા અને આથા ડુંગરી ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી આપી છે. અંદાજિત 9.6 કરોડના ખર્ચે આ મંજૂરી આપવામાં આવી છે. જેથી લોકસભાના સાંસદ અને તમામ ધારાસભ્યો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો વિસ્તારની જનતા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિસ્તારની જનતાને આરોગ્યલક્ષી સુવિધાઓ ઘર આંગણે મળી રહેશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.